મારું નામ ભીખુભાઈ એમ ભાલકિયા છે. આ સંસ્થાને મને 29 વર્ષ સુધી પ્રમુખ તરીકે નિયુક્ત કરેલો. આ સંસ્થા સંત શિરોમણી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા છેલ્લા 29 વર્ષથી કાર્યરત છે. સંસ્થામાં લાઇબ્રેરી ચાલે છે, જેમાં અત્યારે 47 કરતાં વધારે વિદ્યાર્થીઓ વાંચન કરી રહ્યા છે. એ સિવાય 12:30 થી 4 સીવણનો વર્ગ ચાલે છે. સંસ્થા દિન પ્રતિદિન કાર્યરત છે અને જ્યારે સરકારી શારીરિક કસોટીની પરીક્ષા લેવાઈ બહેનો માટે, ત્યારે 2000 બહેનો અને 2000 વાલી આ સંસ્થાનમાં વિનામૂલ્યે રોકાયેલા અને જમવા સાથેની એમની સગવડ કરવામાં આવેલી. એ સિવાય હમણાં 95 બહેનોને જે પ્રિલિમ હતી, એમાં 95 બહેનો અને 95 વાલીઓ સાથે અહીં આપણે વિનામૂલ્યે રોકાણ આપેલું. સંસ્થામાં મેડિકલ કેમ્પ, શારીરિક કસોટીઓના વર્ગો ચાલે છે. એ સિવાય બેંકમાં અને બેંકના વર્ગો રાત્રે 8 થી 9 ચાલે છે. એમાં કુલદીપભાઈ અને પંકજભાઈ ક્લાસ સંભાળી રહ્યા છે. અમારી કારોબારીમાં ટોટલ 28 કારોબારી સભ્યો છે અને દરેક કારોબારી સભ્ય દિન પ્રતિદિન એમનો જે અમૂલ્ય ફાળો છે, અમૂલ્ય સમય છે, આ સંસ્થા માટે ફાળવે છે. આ સંસ્થા શારીરિક કસોટી માટેની જે બહેનો માટેનું તો સમગ્ર જ્ઞાતિની બહેનો માટે રોકાયેલી હતી. સમગ્ર જ્ઞાતિ, અહીં કોઈને જ્ઞાતિ પૂછવામાં આવતી નથી. સમગ્ર ગુજરાતની જ્ઞાતિની બહેનોને અહીં રાત્રિ રોકાણ આપવામાં આવેલું. એ સિવાય રવિવારે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે, એ પરીક્ષાઓમાં પણ અંતરિયાળ ગામના અને આજુબાજુના વિસ્તારના વિદ્યાર્થી ભાઈ બહેનો અહીં રાત્રિ રોકાણ વિના મૂલ્યે કરવામાં આવે છે. સંસ્થા દર વર્ષે ચોપડાનું વિતરણ કરે છે. ગઈ સાલ 12,000 ચોપડાનું વિતરણ કર્યું હતું. આ સાલ 25,000 ચોપડાનું વિતરણ કરી રહ્યા છે. આમાં કોઈ પણ જ્ઞાતિવાદ નથી. સમગ્ર સમાજના વ્યક્તિઓને અહીંથી ચોપડા આપવામાં આવે છે. સંસ્થામાં દરિયાઈ દિલ દાતાઓ દ્વારા અમને જેટલા કામ અમે ચાલુ રાખીએ છીએ, એ દરેક કાર્યમાં અમને દાતાઓ તરફથી સહયોગ મળે છે. એવા દાતાશ્રીનો પણ હું આભાર માનું છું. જય ભીમ. મારું નામ NC પરમાર. આ સંસ્થાનો સેક્રેટરી તરીકે હું છેલ્લા 20 વર્ષથી સેવા આપું છું. આજનો વિશેષ કાર્યક્રમ એ છે કે ચાંદખેડા વિસ્તાર અને અમદાવાદ વિસ્તારની અંદર જે જરૂરિયાતમંદ બાળકો છે, જે વિદ્યાર્થી શિક્ષા મેળવવા માગે છે અને અમને કોઈ પણ તકલીફ ઊભી થાય શૈક્ષણિક કીટ સંબંધિત, તો એના સંદર્ભમાં આજે અમે 25,000 ચોપડા આ વિસ્તારના અને અન્ય અમદાવાદના વિસ્તારમાં વેચવા માટેનું આજનો કાર્યક્રમ મેં આયોજિત કરેલો. એમાં ખાસ કરીને જે લોકો દાતાઓ છે, જ્યાં આ પૂર્ણ કામની અંદર મદદ કરી રહ્યા છે, તમામને આજરોજ આમંત્રિત કરવામાં આવેલા અને એમના હસ્તે જ આજ ચોપડાનું વિતરણ શરૂ કરવામાં આવેલું. ગત વર્ષ પણ અમે 12,500 ઉપરાંત ચોપડા વેચ્યા હતા અને એ ફક્ત અઠવાડિયાની અંદર જ આ તમામ કામ પૂર્ણ થઈ ગયું હતું અને ખૂબ જ માગણી હોવાના કારણે આ વખતે અમે આનો જથ્થો ડબલ એટલે કે 25,000નો કર્યો છે. વિશેષમાં જણાવવાનું કે આ સંસ્થામાં મારા પ્રમુખશ્રી દ્વારા જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એની વિગતે આપણને વિસ્તૃત માહિતી આપી જ છે. પરંતુ સમગ્ર ગુજરાતની અંદરથી કોઈ પણ જ્ઞાતિ ધર્મના કોઈ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ આવે તેને તમામ લોકોને રહેવા જમવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. અને અમારી આ કારોબારી એટલી બધી સ્ટ્રોંગ છે કે છેલ્લા 25 વર્ષ ઉપરાંતથી જ આ જ પ્રકારના વિવિધ પ્રકારના અને વિવિધ સ્તરે કામ સેવાકીય, શૈક્ષણિક અને આર્થિક લાભાન્વિત થાય એવી એ પ્રકારના કાર્યો કરવામાં આવે છે. વિશેષમાં સાંજે બેંકના કોચિંગ ક્લાસ ચલાવવામાં આવે છે, લાઇબ્રેરી ચલાવવામાં આવે છે. લાઇબ્રેરીમાં 45 ઉપર વિદ્યાર્થીઓ હોય છે, હોલ છે, એમાં સામાજિક, શૈક્ષણિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓ થાય છે. ઉપરના રૂમમાં જે લોકો આવે છે વિદ્યાર્થી અને વાલીઓ, એમને રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. આજના આ તબક્કે પધારેલા તમામ દાતાઓ, જેને ખૂબ જ સહયોગના કારણે આજનું આ ભગીરથ કાર્ય પૂર્ણ થયું છે, તમામ લોકોનો આ સંસ્થા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભીમ, જય રોહિદાસ. મારું નામ ભાવેશ કુમાર એલ પરમાર, હું ખજાનચી છું. આ સંસ્થામાં દાતાઓ દ્વારા જે અમને જે સહયોગ મળે છે, ખરેખર હું એના માટે એમને ખૂબ ખૂબ વખાણ કરું છું. કારણ કે જ્યારે અમારે પૈસાની જરૂર પડી હોય ત્યારે ગમે તે દાતાને જ્યારે અમે ફક્ત ફોનથી કહીએ તો એ પોતાના સામેથી એમને કે તમારે કેટલા પૈસાની જરૂર છે એવો એમણે સહકાર આપેલો છે. સાથે સાથે જે બહેનો અહીંયા રહેશે અને જમવાની વ્યવસ્થા પણ દાતાઓ તરફથી સાંજે ભોજન જે આપવામાં આવે છે એ પણ દાતાઓ તરફથી આપવામાં આવે છે. અને અમારા જે કારોબારી સભ્ય છે એમનો તો હું ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે
સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી પોતાને આખા દિવસ દરમિયાન ડ્યુટી ને તો અમે કર્મચારીને મૂકીએ તો અમારે 10 થી 20 હજાર રૂપિયા દર મહિને અમારે પગાર આપવો પડે. એની જગ્યાએ અમારા કારોબારી સભ્યો દરરોજ રોકાણ કરીને જે અમારો પૈસાનો બચાવ કરે છે એ બદલ, અને ગમે ત્યારે જ્યારે મદદની જરૂર પડે ત્યારે જેમ આ ચોપડામાં કે ગોઠવવાનો હોય તો સાથે આવીને જે મજૂરનો પણ બચાવ કરે છે, તે અમારા પૈસાનો પણ લોકો બચાવ કરે છે. તે બદલ એ લોકોનો, દાતાઓનો અને અમારા તમામ સભ્યોનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.